ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે અન્ય ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી સ્ટાફ નર્સ પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામ્યો છે। ત્યારે ગોત્રી પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે। આ મામલે પીડિત યુવતીએ ડોક્ટર સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ગોત્રી પોલીસે આરોપી ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ કરી હતી। ગોત્રી પોલીસે યુવક અને પીડિત યુવતીનું મેડિકલ કરાવીને વધુ તપાસ શરૂ કરી છે। આરોપી તબીબને રિમાન્ડ માટે હવે વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવશે। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે। આરોપી યુવક તબીબ છે અને યુવતી પણ સ્ટાફ નર્સ તરીકે કામ કરે છે, જેના પગલે તબીબી જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। 24ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મના બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપી ભાવેશ વસાવા જે ડૉક્ટર છે એને અને ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામથી સપ્ટેમ્બર 2023માં ઓળખાણ થયેલ અને આ જે આરોપી છે એણે ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારેલ છે, જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। ઇન્સ્ટાગ્રામ પર સપ્ટેમ્બર 2023માં બંનેનો પરિચય થયેલો ઇન્સ્ટાગ્રામથી। લગ્નની લાલચ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી અને એની સાથે શરીર સંભોગ કરેલો, પરંતુ એની સાથે લગ્ન કરેલા નહીં। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।